નવી શિક્ષણ નીતિ ભારતને વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ દોરી જશે તેવી કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીએ નવી શિક્ષણ નીતિની જાણકારી આપી હતી। દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવશે, સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષણને રચનાત્મક રીતે પ્રાપ્ત કરી અને નિયત અભ્યાસક્રમથી સાથે રુચિ મુજબના વિષયો અને કૌશલ્યમાં મહારત હાંસલ કરે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 3 વર્ષ પૂર્ણ થતા નવી શિક્ષણ નીતિથી અવગત કરાવતા કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય પવનકુમાર સુથાર અને નવોદય વિદ્યાલયના આચાર્ય વિનોદ કુમારે જણાવ્યું કે વર્ષ 2030 સુધીમાં ધોરણ 1 થી 10 માં 100 નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। હાલમાં 10+2+3 મુજબ શૈક્ષણિક માળખાનું વર્ગીકરણ થયેલું છે। હવે તેને 5+3+3+4 મુજબ અમલી બનાવવામાં આવ્યું છે। ઉપરાંત શાળાના વાતાવરણ સાથે બાળકો અનુકૂળ થઈ શકે તે માટે બાળકોને 3 વર્ષ થયાથી બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે। આમ બાળક 6 વર્ષ થયાનું પછી ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓ રમત, વાર્તા, અન્ય શૈક્ષણિક ઉપકરણો ઉપરાંત શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે જોડાણ સ્થાપિત થાય તેવી રીતે શિક્ષણ કાર્ય કરવા પર ભાર આપવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ પોતાની રુચિ મુજબના વિષયોનો અભ્યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે। ઉપરાંત ભવિષ્યમાં જે ક્ષેત્રમાં તક રહેલી છે તેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે જેવી બાબતોની કૌશલ્ય વિદ્યાર્થીઓ શીખી શકે તેને આ શિક્ષણ નીતિ હેઠળ વણી લેવામાં આવ્યા છે। मेरा नाम पवन कुमार सुथार, प्राचार्य केंद्रीय विद्यालय जूनागढ़। नई शिक्षा नीति के 3 वर्ष पूर्ण होने के शुभ अवसर पर इसको जन जन तक पहुंचाने के उद्देश्य से आज की प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। इस प्रेस कॉन्फ्रेंस के द्वारा जन जन तक ये पहुंचाने का प्रयास किया गया कि नई शिक्षा नीति की विशेषताएं क्या है, इसके उद्देश्य क्या है और इससे हम भारत के बच्चों से क्या उम्मीद करते हैं। इस शिक्षा नीति में जो केंद्रीय विद्यालय संगठन है उसमें और नवोदय विद्यालय समिति में कौशल आधारित पाठ्यक्रम को चलाने पर जोर दिया गया है और केंद्रीय विद्यालय संगठन और नवोदय विद्यालय समिति कौशल आधारित पाठ्यक्रम प्रारंभ भी कर चुके हैं। इसका उद्देश्य ये है कि बच्चा कौशल सीखे जो उसके आगे के जीवन में काम आ सके। साथ ही कक्षा 1 में प्रवेश की न्यूनतम आयु 5 वर्ष को बढ़ा करके 6 वर्ष की गई और 6 वर्ष से पूर्व बालक बाल वाटिका प्रथम, द्वितीय और तृतीय में विद्यालय में ही विद्याध्ययन करेगा और उसके बाद जब वो कक्षा 1 में प्रवेश करेगा तो पहले के 3 महीने विद्या प्रवेश कार्यक्रम के रूप में मनाया जाएगा। इस कार्यक्रम का उद्देश्य ये है कि बच्चा विद्यालय के वातावरण में अपने आप को अनुकूलित कर सके, साथ साथ खेल आधारित शिक्षण से वो अपना अध्ययन प्रारंभ करें, क्योंकि ऐसा मानना है कि खेल से जो शिक्षा ग्रहण करते हैं वो हमारे मानस पटल पर सदैव के लिए अंकित हो जाती है। साथ ही माननीय प्रधानमंत्री जी ने 14,500 नए पीएम श्री विद्यालय खोलने की भी घोषणा की है। पीएम श्री विद्यालय उत्कृष्ट विद्यालयों की श्रेणी के विद्यालय होंगे जहाँ पे पढ़ने वाला बालक सभी तरह की एकेडमी के साथ साथ सभी तरह के स्किल भी सीखेगा और भारत का भविष्य निर्माण में देश के में एक सहयोगी के रूप में रहेगा, क्योंकि हमें आने वाली जो जनरेशन है उन बच्चों को देश के लिए एसेट बनाना है, वो हमारे लिए एसेट होने चाहिए। यही इस शिक्षा नीति का उद्देश्य है। આમ નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય વર્ધન પર ભાર આપવામાં આવ્યો છે જેથી બેરોજગારીના સમસ્યામાં પણ હલ થશે। ઉપરાંત ભારત વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધશે। નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓમાં દક્ષતા કેળવાય અને અનુભવ આધારિત શિક્ષણ મળે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। ઉપરાંત વિદ્યાર્થીઓએ હિન્દી, અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે। હાલમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં लागू કરવામાં આવી છે, જેને તબક્કાવાર રાજ્ય સ્તરે પણ लागू કરવામાં આવશે। જો કે નવી શિક્ષણ નીતિની અમુક બાબતોની અમલવારી થઈ ચૂકી છે તેમ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓને જાણકારી આપતા કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય પવનકુમાર સુથાર અને નવોદય વિદ્યાલયના આચાર્ય વિનોદ કુમારે ઉમેર્યું હતું। મારું નામ વિનોદ કુમાર લેવે છે અને હું જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢનો પ્રિન્સિપલ છું।
આપ સભી વાલી મિત્રોને હું અનુરોધ કરું છું કે જવાહર નવોદય વિદ્યાલયની અંદર જે પ્રવેશ પરીક્ષા થાય છે 6ઠા ધોરણમાં એનો ફોર્મ બહાર પડી ગયો છે. એની છેલ્લી તારીખ 8મી ઓગસ્ટ છે. જવાહર નવોદય વિદ્યાલયની અંદર 6ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી ઓલ શિક્ષા એ મફતમાં આપવામાં આવે છે ને એની અંદર સ્કિલ વિકાસથી સંબંધિત બધે કોર્સ जो છે અત્યારે જવાહર નવોદય વિદ્યાલયમાં ચાલે છે. તો આ બધી વાલી મિત્રોને અનુરોધ છે કે આ બધે ફોર્મ ઓનલાઈન કે જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢની રૂબરૂ મુલાકાત લઈને તમે ભરી શકો છો અને તમારા બાળકને જવાહર નવોदय विद्यालय पसंदगी परीक्षा कक्षा 6 માટે तैयारी कराई सको છો. आज राष्ट्रीय शिक्षा नीति 2020 के हम 3 साल पूरे करने जा रहे हैं. इन 3 सालों में हम कहाँ पहुँचे हैं और कितना उद्देश्य को प्राप्त किया है, इस विषय में आप लोगों को यहाँ बताया जा रहा है. नवोदय विद्यालय समिति का जहाँ तक सवाल है, इन्होंने राष्ट्रीय शिक्षा नीति को लागू कर दिया है. हमारी सभी कक्षाओं में बच्चों को सामान्य पाठ्यक्रम के अलावा कौशल पाठ्यक्रम भी पढ़ाया जा रहा है. जैसे कि हमारे माननीय प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी जी का स्वप्न है कि भारत पुनः एक विश्व गुरु की अपनी पदवी प्राप्त करे तथा एक बार पुनः पूरे विश्व को मार्गदर्शित करे. इसी परिप्रेक्ष्य में हम एक ऐसे समाज को बनाने के लिए कार्य कर रहे हैं जो समाज न केवल ज्ञान आधारित समाज हो बल्कि जो कौशल आधारित समाज भी हो. तो इसके लिए सभी बच्चों को इस प्रकार से कौशलों की शिक्षा दी जाती है कि जब वो बच्चे 12वीं पास करके स्कूली शिक्षा पूरी करें तो कम से कम उनके हाथ में एक कौशल हो, जिससे कि भविष्य में जाके वो बेरोजगार ना रहे तथा बाकी लोगों को भी रोजगार प्रदान कर सके. साथ ही साथ शिक्षण की तकनीकों में हमने काफ़ी बदलाव किया है. अब शिक्षा बोझ नहीं है, अब शिक्षा ऐसी हो गई है कि बच्चे उसको एंजॉय कर सके. हमने आर्ट पेडागोजी, स्टोरी टेलिंग और कई प्रकार से नई पेडागोजीज को अपनाया है, जिससे कि बच्चे अब वो बोझ वाली परंपरा से निकलकर एंजॉय वाली परंपरा पर आ गए हैं. अब बच्चे स्कूल आने में अपने आप को बहुत ही खुश महसूस करते हैं और मुझे पूरा यकीन है कि हमारे माननीय प्रधानमंत्री जी का जो सपना है एक कुशल भारत और कुशलता आधारित भारत बनाने का, वो हम निसंदेह निकट भविष्य में प्राप्त करेंगे. धन्यवाद.